મહાનગરપાલિકા દ્વારા જે ટેક્સની જે વાત છે કે વધારવું છે એમાં શું રજૂઆત હતી ને તમે શું આમાં કાર્યવાહી કરવા? એટલે આ નડિયાદ મહાનગરપાલિકા જે ડિક્લેર થઈ છે એ મને મારી જાણ મુજબ જે હતું એમાં એવું હતું કે કોઈ પણ જાતનો ટેક્સ વધારવાનો હતો નહીં. અને જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા અને શહેરી વિકાસ મંત્રી શ્રી દ્વારા હાઉસની અંદર જ્યારે આની જાહેરાત થઈ ત્યારે જ કહ્યું હતું કે 3 વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્સ વધારવામાં આવશે નહીં. એટલે છેલ્લા કેટલાક સમયથી જે નડિયાદની પેરીફરીનો ભાગ છે એની અંદર જે વસતા કોમર્શિયલ જે ધંધાદારી લોકો છે એને નવો ટેક્સ નાખવામાં આવ્યો હતો એવી રજૂઆતો મારી પાસે આવી હતી. અને સતત 1 અઠવાડિયાથી બધા મને રજૂઆત કરતા હતા કે જે જાહેરાત થઈ છે એ પ્રમાણે આ શક્ય નથી. એટલે આજે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આની રજૂઆત કરી, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, અને સાથે સાથે શહેરી વિકાસ મંત્રીશ્રીને પણ મેં રજૂઆત કરી, કનુભાઈ સાહેબને, કે જે જાહેરાત હાઉસમાં થઈ હતી એ મને પણ બરાબર યાદ હતું કે 3 વર્ષ સુધી કોઈ પણ જાતનો નવો ટેક્સ નાખવામાં આવશે નહીં. એટલે આ જે કોર્પોરેશન દ્વારા નવી આકારણી કરી અને ટેક્સ નાખ્યો છે કોમર્શિયલ પ્રોપર્ટીને એ ખોટો છે. ને એના કારણે જ રજૂઆત કરવાના કારણે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીએ બંનેએ સૂચના આપી છે અધિકારીઓને કે આ નવો કોઈ પણ જાતનો ટેક્સ નાખવાનો રહેતો નથી અને 3 વર્ષ સુધી આ નવો ટેક્સ નાખવો નહીં એવો સ્પષ્ટપણે આદેશ કરવામાં આવ્યો છે. અને એના આધારે હવે નવેસરથી જે કંઈ જૂનો ટેક્સ હશે એ જૂનો ટેક્સ જ ભરવાનો રહેશે. નવી સોસાયટીઓ જે બની રહી છે તો એ નવી જે મકાનો હોય, નવી આકારણી જે છે એની આખી વાત જુદી છે. પણ જેને ઓલરેડી ટેક્સ હતો અને જૂના મકાનોનો તો પ્રશ્ન જ નથી આવતો, પણ કોમર્શિયલ પ્રોપર્ટીમાં આ લોકોએ જે નાખ્યો છે એ કોમર્શિયલ પ્રોપર્ટીમાં પણ જેના જૂના ટેક્સ હતા એને નવી આકારણી કરીને ટેક્સ નાખવાનો રહેતો નથી.